હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. ગયા વિડીયો લેક્ચરમાં કુલ ખર્ચની રીત વિશે ભણેલા હતા, એના દાખલા પણ જોયેલા હતા. આજે નવી મેથડ એટલે કે કૌટુંબિક બજેટની રીત ફરી એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. આ બંને રીત એટલે કે કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત, બંને રીત સ્પષ્ટ ભાર આપવાની રીત છે. ભાર બે પ્રકારના, એક ગર્ભિત ભાર, બીજો સ્પષ્ટ ભાર. જે પૈકી સ્પષ્ટ ભારના દાખલા તમને પૂછાય છે, જેની બે મેથડ કુલ ખર્ચ, કૌટુંબિક બજેટ. કુલ ખર્ચની મેથડ આપણે જોઈ લીધી છે. આજના વિડીયો લેક્ચરમાં કૌટુંબિક બજેટ અથવા કૌટુંબિક અંદાજપત્રની રીત વિશે આપણે માહિતી મેળવવાના છે. સૂત્ર અગાઉના વિડીયો લેક્ચરમાં બહુ વ્યવસ્થિત રીતે આપણે ભણેલા છીએ. જેણે પણ અગાઉના વિડીયો લેક્ચર જોયેલા નથી એ પ્લેલિસ્ટ પર જાઓ, પહેલા અગાઉના વિડીયો લેક્ચર જુઓ, ત્યારબાદ ફરી આ વિડીયો લેક્ચર તરફ પાછા આવો. આજની રીત એટલે કે કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત કે ભારિત સરેરાશની રીત કે બંને રીત એક જ છે. બંનેના સૂત્ર પણ એક જ છે, બંનેની મેથડ પણ એક જ છે. સૂત્ર યાદ કરો એક વખત, સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ સૂત્રના આધારે દાખલા ગણવા માટે આપણી પાસે ફક્ત ત્રણ જ વસ્તુ હોવી જોઈએ. એક છે I, બીજું છે W અને આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને મળશે IW. હવે જોઈ લઈએ રકમમાં આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે. I અને W અમુક વખત રકમમાં આપશે, પણ અમુક વખત એવું પણ બનશે કે I અને W નથી આપ્યા, તો પહેલા I અને W શોધવાના, બંનેનો ગુણાકાર કરવાનો, IW શોધવાનો, ત્યારબાદ સૂત્રની મદદથી દાખલો આગળ વધારી શકીશું. ધ્યાન આપી દઈએ આજની રકમમાં શું આપેલું છે. આજે જે રકમ છે એમાં પહેલા ત્રણ કોલમ તમને રકમમાં આપેલા છે. આજે પહેલા ત્રણ કોલમ છે, આટલી માહિતી તમને રકમમાં જ આપેલી છે. હવે જોઈ લઈએ શું શું વસ્તુ આપેલી છે. વર્ષ બે આપેલા છે, એક 2014 અને એક 2015. જે નાનું વર્ષ છે એ આધાર વર્ષ છે. આધાર વર્ષને આપણે હંમેશા 0 કહી છે. મોટું વર્ષ એટલે કે 2015 નું વર્ષ એ 1 છે. આધાર વર્ષની નીચે જે વસ્તુ આપેલી છે બંને વસ્તુ 0 વાળી થશે. ચાલુ વર્ષની નીચે જે વસ્તુ આપેલી છે એ વસ્તુ 1 વાળી થશે. આધાર વર્ષમાં જથ્થો આપેલો છે, જથ્થો એટલે Q, પણ 0 વાળા વર્ષનો છે માટે Q0. ભાવ એટલે કે P, પણ આ ભાવ 0 વાળા વર્ષનો ભાવ છે માટે P0. અહીંયા પણ ભાવ આપેલો છે પણ આ ભાવ 1 વાળા વર્ષનો છે માટે P1. મિત્રો ત્રણ જ વસ્તુ તમને રકમમાં આપેલી છે. આપણે આ ત્રણ વસ્તુની જરૂરિયાત નથી. સૂત્રના આધારે આપણે જેની જરૂરિયાત છે એ છે I, W અને IW. હવે આપણે વિચારવાનું કે આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરી અને શું આપણને I મળી શકે એમ છે. કઈ કઈ ત્રણ વસ્તુ છે? P1 છે, P0 છે અને Q0 છે. ત્રણ વસ્તુ આપેલી છે. આના દ્વારા શું I મળી શકશે ખરો? વિચારો તો જરાક. I નું એવું કઈ સૂત્ર છે કે જેમાં આ ત્રણ માંથી કોઈ પણ વસ્તુનો સમાવેશ થતો હોય? જરાક વિચારો. આપણો જવાબ છે હા. I માટેનું એક સૂત્ર છે, I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. આવું કરશું એટલે આપણને I મળી જશે. આપણી જરૂરિયાતના ત્રણ કોલમ પૈકીનું એક કોલમ હવે આપણી પાસે આવી શકે છે, કારણ આપણી પાસે P1 અને P0 બંને છે. આ રહ્યું P1, આ રહ્યું P0. સૂત્રના આધારે જોતા જઈએ અને I મળતો જશે. સૌથી પહેલા P1 છે 18, P0 છે 16. I શોધવા માટે સૂત્ર પ્રમાણે જો જઈએ તો P1 છેદમાં P0 ગુણ્યા 100 એટલે કે 18 છેદમાં P0 એટલે 16 ગુણ્યા 100. આવું જ્યારે તમે કરશો ત્યારે તમને I મળશે અને આ I મળેલો છે 112.5. ત્યારબાદ નીચે P1 છેદમાં P0 ગુણ્યા 100 છેદ સુધી આ જ મુજબ કરવાનું છે. I લાઈન વાઇઝ તમને મળતા જશે. 45 છેદમાં 40 ગુણ્યા 100. આવું જ્યારે તમે કેલ્સીમાં કરશો ત્યારે જવાબ સ્વરૂપે તમને મળશે 112.5. આ પણ તમારો I છે. ત્યારબાદ 120 છેદમાં 60 ગુણ્યા 100. આવું જ્યારે કેલ્સીમાં કરવામાં આવશે જવાબ તમને મળશે I નો 200. આ જ મુજબ આખું કોલમ I નું તમારે ભરવાનું છે. ત્યારબાદ બીજી જરૂરિયાત છે W ની. W પણ આપણી પાસે નથી. હવે વિચારવાનું કે W શોધવા માટે શું કઈ સૂત્ર છે આપણી પાસે? તો જવાબ છે હા. W શોધવાનું એક સૂત્ર છે જે છે P0Q0.
P0 Q0 એટલે P0 અને Q0 નો ગુણાકાર કરવાનો છે. આ ગુણાકાર કરતાની સાથે તમને જે અમાઉન્ટ મળે છે એ તમારું W બનશે. હવે ચેક કરીએ શું રકમમાં તમને P0 અને Q0 દરેક વર્ષના આપેલા છે? તો જવાબ છે હા. આ રહ્યો P0, આ રહ્યો Q0, તમામ વસ્તુ માટેના P0 અને Q0 તમને આપેલા છે. આ બંનેનો ગુણાકાર કરતાની સાથે તમને W ની અમાઉન્ટ મળતી જશે. કરજો તો જરા કેલ્સીમાં. 35 ગુણ્યા 16 આવું કરવાથી તમને મળશે 560. 25 ગુણ્યા 40 કરવાથી તમને મળશે 1000. 20 ગુણ્યા 60 કરવાથી જવાબ મળશે 1200. 10 ગુણ્યા 80 કરવાથી જવાબ મળશે 800. 20 ગુણ્યા 30 કરવાથી જવાબ મળશે 600. અને સૌથી છેલ્લી વસ્તુ 15 ગુણ્યા 28 કરવાથી જવાબ મળશે 420. બંને કોલમ જેની જરૂરિયાત છે I અને W મળી ગયા છે. જ્યારે મિત્રો રકમમાં I અને W તમને ચોખ્ખા આપશે નહીં એવા સમયે I અને W શોધવા માટે જરૂરિયાતવાળી તમામ વસ્તુ રકમમાં આપેલી જ હશે. સૂત્ર તમને યાદ હોવા જોઈએ કે I મળશે કઈ રીતે, W મળશે કઈ રીતે. હવે આપણી જરૂરિયાતનું ત્રીજું અને છેલ્લું કોલમ જે છે IW. IW એટલે I અને W નો ગુણાકાર. બંને વસ્તુ હવે આપણી પાસે છે. આ રહ્યો I, આ રહ્યો W. આ બંનેનો ગુણાકાર કરતા IW ની કોલમ તમને મળતું જશે. સૌથી પહેલા 112.5 ગુણ્યા 560 આવું કરશો એટલે મળશે 63000. 112.5 ગુણ્યા 1000 કરતા મળશે 1,12,500. 200 ગુણ્યા 1200 કરતા મળશે 2,40,000. આ જ પ્રમાણે કન્ટિન્યુ બંને કોલમનો ગુણાકાર જ ફક્ત તમારે કરવાનો છે અને IW મળશે. હવે ચેક કરવાનું કે સૂત્રમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે. સૂત્રમાં જેની જરૂરિયાત છે ફક્ત એટલા જ કોલમનો ટોટલ કરવાનો છે. વધારાના એક પણ કોલમનો ટોટલ કરવાની જરૂરિયાત નથી. આ રહ્યું સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W. એટલે બે જ કોલમની જરૂરિયાત, એક IW જે અંશમાં મૂકશું અને બીજું W જે છેદમાં મૂકશું. IW ના કોલમનો સરવાળો કરતા જવાબ મળશે 6,48,000. તો સિગ્મા IW 6,48,000 છેદમાં સિગ્મા W મૂકવાનો છે એટલે કે W વાળા કોલમનો સરવાળો કરતા મળશે સિગ્મા W. આ રહ્યું W નું કોલમ, એનો સરવાળો કરતા મળશે સિગ્મા W જે છે 4,580. અહીંયા આવશે 4,580 અને I નો જવાબ મળશે 141.48. મિત્રો જો અર્થઘટન કરવાનું કહેવામાં આવે તો તમારે અર્થઘટન કરવાનું છે 2014ના ભાવની સરખામણીમાં 2015માં ભાવમાં 41.48% વધારો થયેલો છે. આધાર વર્ષના સરખામણીમાં ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો આવું દર્શાવતું માપ એને જ આપણે સૂચકાંક કહેવામાં આવે છે. ઓલરેડી ભાવ 100 તો હોય જ. આધાર વર્ષ છે, આધાર વર્ષનો ભાવ 100 હોય જ. 100 થી વધી જવાબ મળ્યો 141.48. માટે એવું કહી શકાય કે 41.48% વધારો થયો. આ વસ્તુ તમારે અર્થઘટનમાં લખવાની છે. મિત્રો દાખલામાં કાંઈ જ વસ્તુની સમજ ન પડી હોય તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.